ડીપ ડિપ્રેશને ગતિ પકડી છે। 20 કિલોમીટરની ઝડપથી આગળ વધ્યું છે ડીપ ડિપ્રેશન। છત્તીસગઢના ચંપા પહોંચ્યું છે ડીપ ડિપ્રેશન। ગુજરાતથી અંદાજે 1000 કિલોમીટર દૂર છે સિસ્ટમ। હજુ 24 કલાક પશ્ચિમ દિશામાં જ આગળ વધી શકે છે સિસ્ટમ। 24 કલાકમાં મધ્યપ્રદેશ પહોંચી શકે છે સિસ્ટમ અને ત્યારબાદ આગળનો જે રૂટ છે તેમાં ફેરફાર થાય છે કે નહીં તેનું પણ અંદાજ લગાવી શકાશે। એનો મતલબ એ કે ગુજરાતના કયા વિસ્તારમાંથી પસાર થશે। શું ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાત કે પછી ગુજરાતના બદલે સીધું રાજસ્થાન તરફ જતું રહેશે। तो जे बात करी रहा था रूटनी આપણે એ અહીંયા આગળ આપને સમજાવવાનો પ્રયાસ કરીશું કે અત્યારના જે પરિસ્થિતિ છે તે પ્રમાણે આ એનો નિર્ધારિત જે પટ્ટો હતો તે પ્રમાણે તે આગળ વધી રહ્યું છે। પરંતુ હવે 29 તારીખ સુધીની આ પરિસ્થિતિ જુઓ તો જે કનેક્ટિંગ ડોટ્સ છે આ એ રૂટ ઉપર આગળ વધી રહ્યું છે। હવે જો આ જ પરિસ્થિતિમાં તે આગળ વધે છે તો મધ્યપ્રદેશના અહીંયા ઇન્દોર સહિતના વિસ્તારો આપ જોઈ રહ્યા છો ત્યાં આગળ પહોંચી જશે અને જે વાદળો છે આ અહીંયા સિસ્ટમ જે છે આપ જોઈ રહ્યા છો ડીપ ડિપ્રેશનની એ સિસ્ટમ જે છે તે અત્યારના અહીંયા જોવા મળી રહી છે। એનો મતલબ સ્પષ્ટ છે કે આ રૂટ જે છે તે હવે મધ્યપ્રદેશ સુધી જશે, જે 24 કલાકની અંદર મધ્યપ્રદેશમાં પહોંચી જશે અને ત્યારબાદની પરિસ્થિતિ ગુજરાતથી પૂર્વ દિશામાં અંદાજે 1 કિલોમીટર 1000 કિલોમીટર દૂર છે। ECMWF વેધર મોડલ હજુ આવતીકાલે સુધી ડીપ ડિપ્રેશન રહેશે, જ્યારે GFS વેધર મોડલ છે તેનું કહેવું છે કે 12 કલાકમાં નબળી પડી શકે છે, ડિપ્રેશન બની જશે। બંને મોડલના પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરતી સહમતિ જોવા મળી રહી છે। અત્યાર સુધીનો જે ટ્રેક રહ્યો છે તે આપ આ જોઈ રહ્યા છો। અત્યાર સુધી યલો લાઇન જે છે તે અત્યાર સુધીનું ડીપ ડિપ્રેશન 29 જુલાઈ સુધી જોવા મળી રહ્યું છે। ગુજરાત જે છે તે ઘણું દૂર છે, હજી 1000 કિલોમીટર દૂર છે, પરંતુ જે સંભવિત રૂટ હાલમાં માનવામાં આવી રહ્યો છે તે પ્રમાણે મધ્યપ્રદેશ તરફ 29 જુલાઈ એટલે કે ડીપ ડિપ્રેશન જે છે તે આગળ વધશે અને મધ્યપ્રદેશમાં જો શરૂ થઈ જાય છે વરસાદ, ત્યાં આગળ જો તેની અસર જોવા મળે છે તો ટૂંક સમયમાં ગુજરાતમાં તેની એન્ટ્રી જોવા મળી શકે છે। કયા ઉપર હશે એ જોવું રહેશે।